મને આ કામ કાલે આપી દીધું હોત તો કાલ ને કાલ નો થઈ ગયું હોત. અરે આમે ક્યાં તારા હાથ ધીમા હાલે છે, તોય પણ થઈ જશે. પણ હું છે માધવભાઈ. પણ આ તમાર મોઢે શું થઈ ગયું? પણ હું છું છે મારા મોઢાને? આયા આયા જો આયા. પણ હું છે ઈ તો જો. આ કાળું કાળું શું છે? કાળું પણ હું છું છે? તમે ફોન લાવો તો મને જોવા દો તો. મારો ફોન તો આમ ચાર્જિંગ માં પડ્યો છે, પણ આ તમાર મોઢાને શું થઈ ગયું? મને પણ નથી ખબર. મમ્મી જોવો તો મારા મોઢા હું છું છે. પણ આટલા બધા ભોળચા ક્યાંથી નીકળ્યા? ફોડકા જો તો મમ્મી મારા મોઢે ફોડકા થયા છે. એક નાખીશ ને હમણે રાધા તારા માટે કાઈ નથી થયું, ઈ ખોટી લપ કરે છે. એટલે મારા મોઢાને કાંઈ નથી થયું એમ ને? ના રાધા તારા મોઢાને કાઈ નથી થયું. એક નાખીશ ને હમણાં. જો મમ્મી આ રોજ મારા રે આવી જ મસ્તી કરે છે. તારો લાટકો દેર છે તો હવે તું જ સહન કરજે. અરે ભાભી, આ તો તમને એપ્રિલ ફૂલ બનાવ્યા અને એપ્રિલ ફૂલ તમે બની ગયા. વાહ માધવભાઈ વાહ. અરે બટા આવી મસ્તી ન કરે, તારે જે કામ હોય એ કે. પણ મમ્મી, દિયર મસ્તી ન કરે તો કોણ કરે? તમે જ જોજો. અરે હારું, તમને બેને જેમ ઠીક લાગે ને એમ કરજો. તમે જે આ મસ્તી કરો છો ને એ તમારી ઘરવાળી આવે ને ત્યારે કરજો, પછી હું તમને કહીશ. અરે તું જા માધવ, તારે પેપર ચાલુ છે એટલે તું વાંચવા માંડ, અમને બેને અમારું કામ કરવા દે. એ હા મમ્મી. તમને તો એ રાધા આનું બહુ વધી ગયું છે. એ હારું લ્યો, દાળ ભાત બનાવી નાખજો તે બપોરે. એ હા. હારું લે, તું હવે રસોઈ બનાવી નાખજે, બહાર બીજું કામ છે એ હું કરી નાખું. એ હા. અરે તમે કોણ છો અને કોનું કામ છે? રાધાનું. રાધાનું? હા, તમે કઈ રીતે રાધાને ઓળખો છો? પણ મારે રાધાનું કામ છે. રાધા ક્યાં છે ઈ કયો ને પેલા. પણ મેં ક્યારેય તમને પેલા નથી જોયા, અને તમે કોણ છો એ તો કયો પેલા. અને આમ અચાનક તમે મારી પત્નીનું પૂછો છો, તમે રાધાને કઈ રીતે ઓળખો છો એ તો કયો પેલા. તો હું તમે રાધાના ફ્રેન્ડ છો? હા, હું રાધાની ફ્રેન્ડ છું, પણ આમ રાધા કે દેખાતી કેમ નથી? આમ સીધે સીધું કહી દેવું ને કે હું રાધાની ફ્રેન્ડ છું. એ ઘરમાં છે, જો હું બોલાવું. હા, એ રાધા અહીં આવતો નતો. કોણ આવ્યું છે? એ આવી. પણ આમ અંદર તો આવો. વિતલ તું અહીંયા શું લેવા આવી છો? રાધા તું અહીંયા મારા ઘરે શું લેવા આવી છો? તને અહીં કોને આવવાનું કીધું છે? અને હવે શું બાકી રહી ગયું છે તે તું અહીંયા થોડી આવી? પણ રાધા તું મને હાથ ન અડાડતું, હું તને નથી ઓળખતું. પણ રાધા મારી વાત તો સાંભળ. આ હજી તારો ગુસ્સો શાંત નથી થયો. જે થયું એ જવા દે ને. જવા દઉં એમ? તે જે કર્યું એ હું ક્યાંથી જવા દઉં? અરે રાધા, આવું હું લેવા કરશો? એ તારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે નહીં, ઈ મારી ફ્રેન્ડ હતી. અને એને જે કર્યું છે ને એના પછી તો એ મારા માટે એક અજાણી સ્ત્રી છે, અને હવે પછી ક્યારેય મારા ઘરે ન આવતી. અરે રાધા, જે થયું તે એ નાદાનીમાં બધું થઈ ગયું. જવા દે ને આ બધી વાત. ચાલ આપણે બેસીને વાત કરીએ. હા, સાચી વાત છે. હાલો આમ અંદર લઈને વાત કરીએ. નહીં, એ આપણા ઘરમાં પગ નહીં મૂકે. મારે તારી યાર કાંઈ વાત નથી કરવી. તું અહીંથી જઈ શકીશ. રાધા, એ રાધા. પણ ઊભી તો રે. સોરી હો, મને નથી ખબર કે તમારી બે વચ્ચે કેવો ઝઘડો થયો હશે, અને બંનેને તો મને માફ કરી દેજો. એના વતીથી હું માફી માંગુ છું. અરે ના ના, તમારે માફી નથી માંગવી. મને ખબર છે એની બધી, પણ કાંઈ વાંધો નહીં. આજ નહીં તો કાલ એ મારી સાથે વાત તો કરશે ને. તમે ખાલી પ્લીઝ એટલું એને કહેજો કે એકવાર મારી સાથે એ વાત કરે. મારે એનું કામ છે એવું. અરે તમે ઉપાધિ કરો માં, હું એને કહીશ અને એને મનાવી લઈશ અને તમારી જોડે વાત કરાવીશ. તમને વાંધો ન હોય તો તમારો નંબર આપો મને. અરે કેમ ને, લાવો નંબર આવી. હાલો. આ મારો નંબર છે. તમે રાધા સાથે વાત કરીને મને ફોન કરજો. હા, તમે ઉપાધિ કરો માં, હું એને પૂછીને તમારી જોડે વાત કરાવીશ. સારું, હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. આવજો, જય શ્રી કૃષ્ણ. હા બાપ. અરે બટા ગોપાલ, આ રાધાને શું થયું છે? આટલી બધી ગુસ્સામાં કેમ છે? ગમે એ પૂછવી તો હરખો જવાબ પણ નથી આપતી. બા, મારે ઈ બાબત છે ને કઈ વાત જ નથી કરી. અને બટા કાક વાત કઈ તો ખબર પડે ને.
પણ બેટા થયું છે હું મને તો વાત કર. બાપુજી હવારે છે ને રાધાની ફ્રેન્ડ આવી હતી ત્યારે હું થયું ને હું તમને કહું. ઠેક આ વાત છે એમને એટલે રાધાનું મૂડ હવારનું ખરાબ છે. હા બા. તો તું હવે એમ કર, આ વાત છે ને તું માધવને હોપી દે એટલે ઈ એના ભાભીને મનાવી લેશે. હા હવે એમ જ કરવું જોઈશે. આ રાધા મારી એકેય વાત માનવા તૈયાર નથી. અરે હા ગોપાલ દીકરા, તું કાંઈ ટેન્શન લેમાં, માધવ બધું હરખું કરી નાખશે. હા બાપુજી. રામ રામ. આવો આવો લાલભાઈ. આવો આવો લાલજી. બેહો બેહો. કેમ છે કાકા, મજામાં ને? એકદમ મજામાં. તમને કેમ છે બધાને? બસ મજા મજા. શું કે તબિયત પાણી? બસ જો ને. ગોપાલની માં જાતે ચા લઈ આવી. એ હા સંજયભાઈ તારા બાટલાની કેવી માથાકૂટ હાલે છે? બહુ માથાકૂટ હો લાલભાઈ, મળતો જ નથી બાટલો. અત્યારની બાયું છે ને ચૂલે કઈ રાંધે નહીં, ગેસ ને હવાયું થઈ ગયું છે, ગેસ જ જોઈ. હા ઈ વાત છે. હાલે ગોપાલ ચા દે કે બધાયને, અને ગેસનો બાટલો ફૂટી ગયો છે તો પુરાઈ આવજે. એ હા જો અંભાઈરું કાજ આવ્યું. બાટલાની વાત આવી છે. લ્યો લ્યો સા લ્યો. બસ સંજયભાઈ હાલો આપણે જાવદન જઈએ. હા લાલભાઈ હાલો જઈએ. હા. જવા દે ને અત્યારે શું લેવા જવાનું? અરે બેટા, એના નાખ્યા વસવી ને એનો હિસાબ લેવા જવાનું છે. એવું છે? હા સારું તો જઈ આવો. જો હારું હાલે ને જઈએ બેટા. હા કાકા આવજો હો. એ હા. અરે ભાભી, આ મોઢું ફૂલાવીને હું બેઠા છો? માધવભાઈ તમે છે ને અત્યારે અહીંયાથી વ્યા છો, મારે છે ને કોઈ વાત કરવાનું મૂડ નથી. પણ કેમ વાત નથી કરવી? હું તમારો દેર છું. દેર સવો તો હું છું, એટલે મને હેરાન કરવાની હું લેવા હેરાન કરો છો? અત્યારે છે ને મારો મગજ ઠેકાણે નથી, તો તમે અહીંયાથી વયા જાવ તો. એ મને બધી ખબર છે, તમારો મગજ હુકામ ઠેકાણે નથી ને એ. અને તમારી ફ્રેન્ડ આજે સવારે આવી હતી ને એટલે. પણ તમારી બેને કઈ વાતનો ઝઘડો થયો એ તો મને કહો. તમને ખબર છે કે મારો મગજ ઠેકાણે નથી અને એની સાથે મારે ઝઘડો થઈ ગયો છે, તો હું લેવા ખોટે ખોટી મારી હારે મગજમારી કરો છો? તમે જાવ ને અહીંયાથી. પણ હું લેવા ભાભી? માધવભાઈ એનો બધો ગુસ્સો હું તમારા માથે ઉતારી નાખીશ, તમે જાવ ને અહીંયાથી. પણ તમે બે સમાધાન કરી નાખો ને એમ કહું છું. સમાધાન અને એની હારે એ તો હું ક્યારેય નહીં કરું, અને એને મારી હારે કેવું કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલું. પણ એવું તો વળે શું કર્યું છે? અમે જ્યારે કોલેજમાં હતા ને ત્યારે એને મારી મજાક ઉડાડી, અને મિત્તલની બહુ પૈસાવાળા હતા ને એટલે એને પૈસાનો ઘમંડ હતો, એટલે છે ને એ એક વખત એવું બોલી ગઈ હતી કે તમને ખબર છે એને બહુ જ ઈગો છે. કોલેજમાં જ્યારે અમે ભણતા ને ત્યારે એને કોઈ છોકરીઓ નથી બોલાવતી, હું એક જ ખાલી એને બોલાવતી. અને એને છે ને એક વખત મને પણ પૈસાનો ઘમંડ બતાવ્યો હતો, એટલે ત્યાર પછી મેં એની સાથે ફ્રેન્ડશિપ તોડી નાખી, અને ત્યાર પછી મેં હજુ ક્યારેય એને બોલાવી જ નથી. પણ એ બધી વાત મૂકો અને સમાધાન કરી નાખો. એ અમારે જે કરવું છે ને એ હું જોઈ લઈશ, અમારી બે વચ્ચે તમે કોઈ ન આવતા. એ હારું લ્યો. હાલો મિત્તલબેન. હા બોલો ને.
એ તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હા સાંભળું જ છું, બોલો ને. અરે તમે કીધું હતું ને એટલે મેં રાધા સાથે વાત કરી અને એને સમજાવવાની કોશિશ પણ કરી હતી. તો પછી શું કીધું રાધાએ? અને રાધાએ એમ કીધું કે મારે એની સાથે કઈ વાતનો સંબંધ નથી રાખવો અને એ બાબતથી વાત પણ કરવા નથી માંગતી અને પાછી વળી ઘરમાં કોઈનું પણ સાંભળતી નથી. કાંઈ વાંધો નહીં. હવે એને એટલું જરૂર કહેજો કે હું અહીંથી કાયમ માટે હવે બહાર જઈ રહી છું અને હવે હું એને ક્યારેય નહીં મળું. હા, હું રાધાને વાત કરીશ, પણ હું એક વાત જાણી શકું કે તમે આટલા બધા વર્ષો પછી રાધાની યાદ આવી અને આમ અચાનક રાધા સાથે વાત કરવા માંગો છો? હા તો સાંભળો. અરે હવે તમે જરાય ચિંતા કરો માં, હું તમારા બેયનું સમાધાન કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને તમને બેયને એક કરાવીને જ રહીશ. હા તો સારું, હવે હું મૂકું છું. એ હારું લ્યો તે હવે. એ હા. અરે ભાઈ ગોપાલ, તું ટેન્શન લેમાં, હું એક વાત કહું ને એમ આપણે કરવી. હા ભાઈ બોલ ને. આ બધા એ કાંઈ વાંધો નહીં ભાઈ, તું જા અને આપણું કામ ચાલુ કરી દે, જા. એ હારું, હાલો. હા. અરે આમ પણ ક્યાં જાશો? નિરાયતે નિરાયતે. બા આ બાજુ આવો, એક વાત કહું. અરે આ તું બધું કેસો ઈ પણ થઈ તો જાય છે ને. બા તમે જરાય ટેન્શન લેવામાં, હું બધું ઠીક કરી દઈશ. હે હા, તું પાછી આવી? તને મેં ના નથી પાડી? ના પાડી તોય તું પાછી આવી? તને કઈ શરમ બરમ છે કે છે જ નહીં? ભાભી તમારે બેને જ્યાં સુધી સમાધાન નહીં થાય ને ત્યાં સુધી તમારે બેને અહીંયા જવાનું છે. દરવાજો ખોલો. રાધા પ્લીઝ એકવાર મારી વાત તો સાંભળ, મને એકવાર મોકો તો આપ. પણ હું વાત કરવી છે અને ઈ કે પાછું આટલા વર્ષ પછી? મેં ઘણી બધી કોશિશ કરી તારી હારે વાત કરવાની. તું એટલી બધી નારાજ થઈ ગઈ મારાથી કે તું વાત કરવા પણ નથી માંગતી. મને યાદ છે એ બધા કોલેજના દિવસો. તને યાદ છે એ કોલેજના દિવસો જ્યારે તે બધાયની સામે મારી હિંસક કરી હતી અને ઈ બાબતથી મારે અત્યારે કાંઈ નથી વાત કરી. તારે જે કામ હોય ને ઈ બોલવાનું. રાધા, મને કેન્સર છે. મજાક કરશો ને તું? હું તને માફ કરી દઉં એટલે તું આવું બોલશો ને? બોલ ને, તને કહું છું, બોલ ને. ના રાધા, હું હાસું કહું છું. મારે તારી સાથે થોડોક સમય વિતાવવો છે, તો તું મને હું થોડો સમય આપીશ? તું હાસુ બીમાર છો તો તે મને પહેલા કેમ ન કીધું? હું હાવ બુદ્ધિ વગરની છું. મારા ગુસ્સામાં મેં તારી વાત ન સાંભળી. મિત્ર, તું રડમાં, હું તારી હારે છું. હું તને કાંઈ નહીં થવા દઉં. સાયની રહી જા. મમ્મી જોવો ને, આ શું કે છે? આને કેન્સર છે અને હવે હું કરું? રાધા તું ઉપાધિ કરમાં અને મિત્ર તું સાની રહી જા, તને કાંઈ નહીં થાય. હું થોડો સમય તમારા બધાની સાથે વિતાવવા માંગુ છું. અરે આ તમારું જ ઘર છે, તમારે જેટલા સમય રોકાવો હોય ને ત્યાં સુધી તમે રોકાઈ શકો છો. અને તમે બે ખૂબ જ નસીબદાર છો કે આવી મિત્રતા થઈ. અને સાચી મિત્રતા જેને થઈ હોય ને એને જ ખબર હોય કે સાચી મિત્રતા કોને કહેવાય. અને જ્યારે કોઈ સંબંધ કામ ન આવે ને ત્યારે આ મિત્રતાનો સંબંધ જ ઊભો રહે છે. માસી, આ ફ્રેન્ડ નથી, મારી બેન છે. અરે બેનપણીની સામે તો ગમે એવો સંબંધ હોય તો પણ ટૂંકો પડે. એટલે જ તે મિત્રતાના સંબંધમાં કોઈ નથી આવી શકતું. અને હા, આ મિત્રતાનો સંબંધ તમે બંને સાકાર કરી બતાવ્યો. હવે આ બધી વાતો મૂકો અને રોવા વાળી વાતો હવે કોઈ નહીં કરું. હવે રોવાનું બંધ કર તું. હું ક્યાં રહું છું? તું જ રોવરાવે. અરે મારી બેન, હવે હું તને ક્યારેય નહીં રોવડાવું. જે કામ કોઈએ ન કર્યું ને એ આ માધવે કરી બતાવ્યું. તો પછી એમ છે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ ગુજ્જુ ફેમિલીને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.
જય માતાજી.